i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાયબ વન સંરક્ષક પ્રચાર અને સંપર્ક વિભાગ વન સંશોધન સંસ્થા ગાંધીનગરના શ્રી સાદિક અલાઉદ્દીન મુજાવર સાહેબના અધ્યક્ષસ્થાને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં લાયસન્સ અધિકારી CRC કોઓર્ડિનેટર શ્રીમંતભાઈ ભાભોર સાહેબ, લીલવા ઠાકોર ગ્રામ પંચાયતના સરપંચ વાલાબેન ભાભોર, ઉપસરપંચ મુકેશભાઈ ખાંગુડા, તલાટીકમ મંત્રી કિરણભાઈ મચાર સાહેબ, આચાર્ય પ્રજ્ઞેશભાઈ ડામોર સાહેબ તેમજ સ્ટાફગણ, SMC પ્રમુખ રાહુલભાઈ ભાભોર તથા સભ્યશ્રીઓ તેમજ તમામ ગામના વડીલો, આગેવાનો, વાલીઓ તેમજ નાના ભૂલકા વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પ્રવેશોત્સવ મેળવતા બાળકોની શિક્ષણની ગુણવત્તા મેળવી અને સફળતાના શિખર પાર કરે તેવા આશીર્વાદ આપ્યા હતા અને બાળકોને કંકુનું તિલક કરી મીઠાઈઓ ખવડાવી શાળામાં પ્રવેશ આપ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।